હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? કાલે આપણે મોલર વાહકતા વિશે જાણ્યું હતું ચેપ્ટર 2માં. હવે આજે ચેપ્ટર 2નું વિદ્યુત રસાયણમાં જાણીશું વાહકતા અને મોલર વાહકતાનું સાંદ્રતા સાથે વિચરણ. તો નવો ટોપિક છે આજનો આપણો વાહકતા. દેખાય છે ને બધાને? દેખાય ના દેખાય તો કોમેન્ટ કરજો. વાહકતા અને મોલર વાહકતાનું સાંદ્રતા સાથે વિચરણ એટલે કે પ્રક્રિયા, બરાબર. તો હવે સાંદ્રતા સાથે વાહકતા અને મોલર વાહકતા બંને બદલાય છે. જો સાંદ્રતા, હવે સાંદ્રતા એટલે કે પહેલાં આપણે જોયું હતું કે સાંદ્રતા એટલે કે કેટલું સાંદ્ર થાય છે, પાણીમાં કેટલી ખાંડ સાંદ્ર થાય છે, તો તેને સાંદ્ર કેવો ઓગળે છે. તો હવે પાણીમાં જે મોરસ ઓગળે છે એ કેટલી ઓગળી એટલે કે કેટલી સાંદ્રતા થાય તેમાં જ આમાં છે કે સાંદ્રતા એટલે જેમ જેમ સાંદ્ર થાય એમ સાંદ્રતા સાથે વાહકતા એટલે કે અને મોલર વાહકતા એટલે કે લેમડા એમ બદલાય છે. જેમ જેમ સાંદ્રતા બદલાય એમ વાહકતા અને મોલર વાહકતા બદલાય. તો પહેલાં આપણે જોઈશું વાહકતાનું સાંદ્રતા સાથે વિચરણ એટલે કે પ્રક્રિયા, બરાબર. પહેલું જોઈશું એની અંદર વાહકતા એટલે કે સાંદ્રતા સાથે વિચરણ, બરાબર. હવે વાહકતા નિર્બળ અને પ્રબળ. શું છે? વાહકતા નિર્બળ અને પ્રબળ. નિર્બળ એટલે કે નબળું અને પ્રબળ એટલે કે મજબૂત, એમ બંને વિદ્યુત વિભાજ્ય માટે, પ્રબળ અને નિર્બળ માટે સાંદ્રતાના ઘટાડા સાથે હંમેશા ઘટે છે, બરાબર. પ્રબળ અને નિર્બળ, બરાબર, એટલે કે મજબૂત અને નબળું એમ બંને વિદ્યુત વિભાજ્ય માટે સાંદ્રતાના ઘટાડા, સાંદ્રતા જેમ ઘટે એના સાથે શું થાય? ઘટે છે. હવે બીજો મુદ્દો, કારણ કે, હવે કેમ તે માટેનું કારણ કે દેખાય છે ને? હા, દ્રાવણનું મંદન એટલે કે પ્રક્રિયા કરતાં, મંદન એટલે કે જે લેબમાં આપણે આમ પ્રેક્ટિકલ કરીને એવું મંદન, જેમ લિક્વિડ હોય ને અંદર ઉપરથી આમ બ્યુરેટમાંથી ડ્રોપ પાડે તો મંદન કેવું કરે એમ મંદન કરતાં પ્રતિ એકમ કદમાં, પ્રતિ એકમ એટલે કે 1, 2, 3, 4 એ રીતના કેટલા 25 લગીને હશે બ્યુરેટાકમાં, બરાબર, 50 સુધી હશે. હવે તો પ્રતિ એકમ કદમાં રહેલા આયનોની સંખ્યા ઘટે છે. હવે જે બ્યુરેટ હોય એની અંદર 1, 2 એમ 50 સુધી આવેલા હોય, બરાબર. તો આ પ્રતિ એકમમાં જે એની અંદર આયનો હોય ને, આયનોની સંખ્યા એ કેવી થાય? ઘટે છે. એટલા માટે પેલું સાંદ્રતા સાથે ઘટે, બરાબર. હવે ત્રીજો મુદ્દો, આયનો પ્રવાહને લઈ જાય છે, પરિણામે વાહકતા ઘટે છે, બરાબર. આયનો ખરા એ પ્રવાહને લઈ જાય ને પરિણામે શું થાય? વાહકતા ઘટે છે. વાહકતા એટલે કે ઘટે છે, બરાબર. હવે બીજું વાહકતા, તો હવે મોલર વાહકતાનો લેમ્ડા એમ
સાંદ્રતા સાથે વિચરણ મોલર વાહકતાનું લેમ્ડા એમ સાંદ્રતા સાથે વિચરણ, બરાબર. વિચરણ એટલે કે પ્રક્રિયા. એની અંદર છે પહેલું તો બે છે. એમાં પહેલું પ્રબળ વિદ્યુત વિભાજ્યો માટે, બે માટે અલગ અલગ છે, બરાબર. બીજું નિર્બળ વિદ્યુત વિભાજ્યો માટે. પહેલું હવે જાણીશું કે પ્રબળ વિદ્યુત વિભાજ્યો માટે કે જો અંદર પ્રબળ વિદ્યુત વિભાજ્યો માટે, પ્રબળ એટલે કે મજબૂત વિદ્યુત વિભાજ્યો માટે મોલર વાહકતા મંદન સાથે, મંદન એટલે કે જે આ પ્રેક્ટિકલ આપણે કરાયું ઉપર એવી રીતના મંદન સાથે ધીરે ધીરે વધે છે. જેમ જેમ પ્રેક્ટિકલ કરશો એમ એવું શું થશે? વધશે. જેમાં લેમ્ડા એમ બરાબર લેમ્ડા 0m માઇનસ AC⁻1/2. જ્યાં એ ક્ષેત્રફળ છે, સી મોલારિટી છે, જ્યાં લેમ્ડા 0m સીમિત મોલર વાહકતા છે. ઓકે, હવે આપણે પ્રબળ માટે જોઈ લીધું. હવે આપણે જોઈશું નિર્બળ માટે, બરાબર છે. પ્રબળ માટે જોયું, હવે આપણે નિર્બળ માટે. પણ આની અંદર થોડું ઘણું બાકી છે, પહેલાં એ ચલાવી દઈએ કે જ્યારે સાંદ્રતા શૂન્ય તરફ જાય ત્યારે તે વાહકતાને સીમિત મોલર વાહકતા કહેવાય છે, બરાબર. જ્યારે સાંદ્રતા ખરી જે સાંદ્રતા થાય છે, સાંદ્રતા શૂન્ય તરફ જાય, ઉપરથી જ્યારે નીચે ઉતરીને 0 તરફ જાય, શૂન્ય તરફ, ત્યારે તે વાહકતાને સીમિત મોલર વાહકતા કહેવાય છે, બરાબર. જ્યારે લેમ્ડા એમ વિરુદ્ધ C⁻1/2નો આલેખ દોરવામાં આવે ત્યારે તે સીધી જ રેખા મળે છે, બરાબર. આવી રીતના મળશે. લેમ્ડા એમ વિરુદ્ધ C⁻1/2 આવી રીતના સીધી રેખા મળશે, બરાબર. લેમ્ડા એમ વિરુદ્ધ C⁻1/2નો આલેખ દોરવામાં આવે તો આ કેવી મળી? સીધી રેખા મળે છે. હવે જો આગળ અહીં ઢાળનું મૂલ્ય એનું મૂલ્ય આપે છે, બરાબર. ઢાળનું મૂલ્ય પૂછે તો શું છે? એનું મૂલ્ય. અહીં ઢાળનું મૂલ્ય એનું મૂલ્ય આપે છે. એનું જે મૂલ્ય આવ્યું હોય ને એ જ એ ઢાળનું મૂલ્ય છે તેમ ગણવું. જ્યાં એ દ્રાવણમાં વિયોજિત થયેલા, વિયોજિત એટલે કે પ્રસરેલા, છૂટા પડેલા એમ, બરાબર. વિયોજિત એટલે કે પ્રસરેલા વિદ્યુત વિભાજ્યના ધન અને ઋણ આયનો પર આધાર રાખે છે, બરાબર. જો જ્યાં એ દ્રાવણમાં વિયોજિત થયેલા, વિયોજિત એટલે કે પ્રસરેલા, બરાબર, થયેલા વિદ્યુત વિભાજ્યના ધન અને ઋણ આયન પર આધાર રાખે છે. એ શેના પર આધાર રાખે? તો ધન આયન અને ઋણ આયન પર આધાર રાખે છે. વિયોજિત એટલે કે પ્રસરેલા, અંદર જે સમાયેલા હોય ને એ, બરાબર. દ્રાવણમાં કોઈ
એક પ્રકારના બધા જ વિદ્યુત વિભાજ્ય માટે એનું મૂલ્ય સરખું હોય છે. કોઈ એક પ્રકારના બધા જ વિદ્યુત વિભાજ્ય માટે, વિદ્યુત વિભાજ્ય ખરા, એના માટે એનું મૂલ્ય કેવું હોય? સરખું હોય છે. હવે લાસ્ટ છે મેઇન કે દ્રાવણના પ્રકાર. NaCl ઇઝ ઇક્વલ ટુ 1:1, CaCl2 2:1 અને MgSO4 2:2 મળે છે. આ છે દ્રાવણના પ્રકાર. હવે આજે આપણા ટોપિક પૂરો થયો. હવે નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે લઈને આવીશું નેક્સ્ટ ચેપ્ટર નહીં પણ આની અંદરનો હજી એક ટોપિક બાકી છે, એ આપણે ચલાવી દઈશું. આની અંદર વિદ્યુત વિભાજનીય કોષ અને વિદ્યુત વિભાજન, એના વિશે લાસ્ટ ટોપિક છે આપણે એ પૂરો કરીશું. પછી આપણે આ ચેપ્ટર પૂરું થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, થેન્ક યુ. તો આપણને લાસ્ટ વારમાં જે ચલાવ્યું આપણે એકવાર દેખ લો વિડીયોમાં, કદાચ વિડીયોમાં ના દેખાય તો આવી રહ્યું. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.